કેમિકલ રિએક્શન્સ નો સ્ટડી કરવાનો છે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડની કેમિકલ રિએક્શન છે એ જોઈએ. એની પહેલાની રિએક્ટિવિટીની પણ વાત કરી દીધેલી છે. એમ છતાં ફરીથી અહીંયા આગળ છે એ એક વાત કરી દઈએ. કેમિકલ રિએક્શનની અંદર જોઈએ તો આલ્ડીહાઇડ છે એમાં કાર્બોનિલ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન છે એ કયું છે? sp2. હવે આની અંદર આપણે છે એ કોઈ ન્યુક્લિયોફાઇલને અટેક કરાવીએ તો ન્યુક્લિયોફાઇલ છે એ ફ્રન્ટ ઉપર ટોપ ઉપરથી પણ એન્ટર થઈ શકે, નીચેથી પણ એન્ટર થઈ શકે, બે બાજુથી એન્ટર થઈ શકે. ઉપરની સાઈડથી જો ન્યુક્લિયોફાઇલ એન્ટ્રી લે તો શું થાય? એક બાજુ એ આવશે, એક બનશે O માઇનસ બી, અને ઉપરથી છે ન્યુક્લિયોફાઇલ એન્ટ્રી લે છે એટલે અહીંયા આગળથી NU. ન્યુક્લિયોફાઇલ છે નીચેથી પણ એન્ટ્રી લઈ શકે, તો અહીંયા આગળ કાર્બન, અહીંયા આગળ એ, અને ન્યુક્લિયોફાઇલ આ એકબીજાના છે શું બની ગયા? મિરર ઇમેજ. અને પછી ફાઇનલ સ્ટેપની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ એડ થઈ જાય. એની પછી ફાસ્ટ સ્ટેપની અંદર આપણે વોટર એડ કરી દઈએ H+. જેવો તમે H+ એડ કરી દેશો એટલે અહીંયા આગળ OH, આમાં પણ OH થઈ જશે, અને બંને જે છે એ એકબીજાના શું બની જશે? મિરર ઇમેજ. તો પેલા વાળું છે એ આવી રીતે આવી જશે. એ ન્યુક્લિયોફાઇલ છે એ કોઈ પણ ટાઈપનો હોઈ શકે. વચ્ચે અહીંયા આગળ મિરર સમજી લો તમે. આ બેની અંદર કાર્બન આપણે છે એ જોવા જઈએ તો sp3 છે, ને sp3 છે એટલે કેવો થશે? કાયરલ. તો 50% R, 50% S બનશે. રિએક્શન છે એ જો થાય પણ અહીંયા આગળ આ બે A અને B અલગ અલગ હોવા જોઈએ. ફોર્માલ્ડીહાઇડ સિવાયના બધા જ આલ્ડીહાઇડ ઓપ્ટિકલી એક્ટિવ થઈ જાય. કીટોનની અંદર સિમેટ્રિકલ કીટોન સિવાયના બાકીના જે અનસિમેટ્રિકલ કીટોન છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય એવા બધા ત્યાં ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરી શકે. તો આપણને છે એ એક આઈડિયા મળ્યો કે આની અંદર ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કેવી રીતે કરવાની છે. આ રિએક્શનને કહેશું ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, NAR રિએક્શન. અલગ અલગ ટાઈપની આની કેમિકલ રિએક્શન્સ છે. એમાં પહેલી રિએક્શન આપણે જોઈએ છીએ ન્યુક્લિયોફિલિક એડિશન. ન્યુક્લિયોફિલિક એડિશનની અંદર પણ 3 ટાઈપની રિએક્શન્સ છે એનો સ્ટડી કરવાનો છે. ફર્સ્ટ રિએક્શન છે એ રિએક્શન વિથ HCN. બીજું છે રિએક્શન વિથ GR, આ આપણને ખ્યાલ છે. પછી છે રિએક્શન વિથ વોટર. વોટરનું એડિશન પણ થઈ શકે. જોકે વોટરનો જે ડાયોલ બને 1,1 ડાયોલ એ બહુ અનસ્ટેબલ હોય એટલે આખી રિએક્શન રિવર્સ આવી જાય, પણ એડિશન તો થઈ શકે. અને એની પછી છે NaHSO3, સોડિયમ બાયસલ્ફાઇડ. એક પછી એક એડિશનની વાત કરતા જઈએ. ધ ફર્સ્ટ એડિશન ઇઝ એડિશન ઓફ HCN. HCN નું આપણે એડિશન કરાવવું છે કાર્બોનિલની અંદર, તો C ડબલ બોન્ડ O. એડિશન ઓફ HCN, હાઇડ્રોસાયનિક એસિડ અથવા તો હાઇડ્રોજન સાયનાઇડ. રિએક્શનની અંદર શું થશે? તમે અહીંયા આગળ છે એ HCN લો છો, એની અંદરથી Cn માઇનસ આવશે. ચલો Cn માઇનસ તો ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ છે એ શું કરે? અટેક કરશે. ક્યાં અટેક કરશે? કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરી દે. તો કાર્બોનિલ કાર્બન ઉપર છે અહીંયા આગળ અટેક કરાવો. પાઈ બોન્ડને છે એ બ્રેક કરીને ઓક્સિજન ઉપર લઈ આવો. શું આવી ગયું ભાઈ? એક Cn, બીજું આવશે O માઇનસ.
આ પહેલું સ્ટેપ પૂરું થાય એટલે પછીના તરત જ સ્ટેપમાં આપણે H+ નું એડિશન કરાવવું જોઈએ. અને H+ નું એડિશન તો બહુ એકદમ ફાસ્ટ હોય. એક Cn અને એક OH. એકના એક કાર્બન ઉપર Cn અને OH બે આવે તો આને શું બોલાય? સાયનોહાઇડ્રિન. This is સાયનોહાઇડ્રિન ડેરિવેટિવ. સાયનોહાઇડ્રિન. Cn અને OH આવે ને શું કહેવાય? સાયનોહાઇડ્રિન. ક્લોરીન અને OH આવે તો ક્લોરોહાઇડ્રિન. બ્રોમિન અને OH આવે તો બ્રોમોહાઇડ્રિન. તો આ સાયનાઇડ છે. સાયનાઇડ ગ્રુપ જે છે એ હેલોજનને મળી આવે એવો ગ્રુપ છે. બરાબર? સાયનાઇડને શું કહેવાય? સ્યુડો હેલાઇડ. સાયનાઇડ સ્યુડો હેલાઇડ છે એક ટાઈપનો. હેલોજનની જેવી કેરેક્ટરિસ્ટિક શો કરે. Cl2 Br2 મળે એમ આપણને Cn ટ્વાઇસ મળે. ધેટ ઇઝ સાયનોજન. બરાબર? AgCl તો AgCn. બધી જ પ્રોપર્ટીઝ હેલોજનને મળી આવે એવી હોય એની. ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સ્યુડો હેલાઇડ. અને સ્યુડો હેલાઇડ એવું બોલાય. સાયનોહાઇડ્રિન અહીંયા આગળ બને છે. આ રિએક્શનની અંદર પહેલા કાર્બન sp2 હોય પછી ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ બને. ધીસ ઇઝ ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ. તો બધી જ રિએક્શન ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ થઈને જાય અને એડિશન ઓફ HCN થાય. હવે ડાયરેક્ટ તમે આની અંદર HCN સીધો એડ ન કરી શકો. સીધો HCN એડ કરો તો કોઈ પ્રોડક્ટ ન મળે. ડાયરેક્ટ સીધો HCN કરો તો પુઅર yield. બરાબર છે? આમાં કઈ પ્રોડક્ટ ઝાઝી બને નહીં. રીઝન શું છે? HCN વીક છે. વીક હોય તો એમાંથી H+ અને Cn- આયોનાઇઝ તો થવા જોઈએ ને. સાયનાઇડ બહાર પડે, Cn- તમને પ્રોપર અમાઉન્ટમાં મળે તો એ અટેક કરે ને. સાયનાઇડ જ નથી મળતો તો અટેક ક્યાંથી કરો? HCN ઇઝ વીક. આ વીક હોય નેચર વાઇઝ. તો આપણે Cn- સોલ્યુશનમાં અવેલેબલ થાય એની માટેથી આપણે શું કરીએ છીએ? આની અંદર NaOH એડ કરી દેતા હોઈએ. NaOH એડ કરી દો તો અહીંયા આગળ આપણને મળે Cn-, એટલે કે NaCN મળે આમ તો. બરાબર? NaCN મળે અથવા ખાલી OH- લખી દો ચાલે. અને એક આવી જશે H2O. તો રિએક્શન છે એ જો HCN લઈને કરવી હોય તો તમારે pH કેટલી રાખવી જોઈએ? 8 to 9 રાખવી જોઈએ. pH આપણે છે એ કેટલી રાખશું? 8 to 9. એટલે HCN ની સાથે બેઝ યુઝ કરવો પડે. ચલો તમે માનો કે KCN યુઝ કરો છો. KCN તો KCN ની સાથે તમારે સલ્ફ્યુરિક એસિડ યુઝ કરવો પડે. KCN કેવો સોલ્ટ છે? સ્ટ્રોંગ એસિડ વીક બેઝ નો સોલ્ટ ને. સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ નો સોલ્ટ. તો પછી તમારે અહીંયા આગળ H2SO4 એની અંદર યુઝ કરવો પડે. અને HCN વાપરો તો એની અંદર OH- NaOH કે KOH યુઝ કરવો પડે. ક્લિયર? સીધો HCN વર્ક ન કરી શકે. ડાયરેક્ટ HCN નું આયોનાઇઝેશન જ નથી થતું. તો સાયનાઇડ- અવેલેબલ નથી ને અવેલેબલ નથી તો આ રિએક્શન ન થાય. સાયનાઇડ- નો જે આ સાયનોહાઇડ્રિન ડેરિવેટિવ બનાવો એ ઇમ્પોર્ટન્ટ હોય. સાયનોહાઇડ્રિન ડેરિવેટિવ તમે જે બનાવવાના છો એ ઇમ્પોર્ટન્ટ ડેરિવેટિવ છે. ગ્લુકોઝની અંદર C ડબલ બોન્ડ આવેલો છે એની કન્ફર્મેટિવ ટેસ્ટ શું? સાયનોહાઇડ્રિન બને. ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન. આ રિએક્શન આવી ગઈ કે બાકી છે હજી? ગ્લુકોઝનું સ્ટ્રક્ચર ચાલી ગયું? હા, તો એમાં રિએક્શન આવી છે યાદ કરો. Glucose on reaction with HCN gives cyanohydrin, glucose cyanohydrin, which confirms presence of carbonyl group. જે કાર્બોનિલ ગ્રુપની હાજરીની સાબિતી છે. બરાબર? આમ પણ સાયનોહાઇડ્રિન ડેરિવેટિવ થી અલગ અલગ આપણને પ્રોડક્ટ મળી શકે. ચલો માનો કે હું એસિટાલ્ડિહાઇડ લઈ લઉં. આ એસિટાલ્ડિહાઇડ નું સ્ટ્રક્ચર છે. HCN નાખીએ બેઝિક મીડિયમ રાખીને શું પ્રોડક્ટ મળે બોલો? ઓક્સિજન ઉપર તો H આવશે અને કાર્બનની સાથે Cn આવશે. સાયનાઇડ આને શું બોલાય? એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન. આનું આપણે હાઇડ્રોલિસિસ કરી દઈએ. સાયનાઇડના હાઇડ્રોલિસિસ થી અલ્ટિમેટલી તો શું બનવાનું છે? એસિડ. તો CH3CHOH કાર્બન કાયરલ છે જો. This compound is known as lactic acid. આને છે એ શું બોલાય? લેક્ટિક એસિડ એવું બોલાય.
અને શું કહીએ? લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ ની ફોર્મ્યુલા શું થાય? કાર્બન કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા થયા? અહીંયા આગળ 6 અને H2O કેટલા છે? 3. તો આને આપણે આમ લખી શકીએ C3H2O થ્રાઇસ. તો આ કાર્બનનો હાઇડ્રેટ થયો, બટ ઇટ ઇઝ નોટ કાર્બોહાઈડ્રેટ. આ કાર્બોહાઈડ્રેટ નથી. ફોર્મ્યુલા ભલાની જેવું હોય. કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન શીખ્યા ને? Optically active polyhydroxyaldehyde or polyhydroxy ketone or the compound which produce such compounds upon hydrolysis are known as carbohydrates. કાર્બોહાઈડ્રેટ બધા શીખ્યા છો તમે, એટલે એનો તમને આઈડિયા છે. તો આ કાર્બોહાઈડ્રેટ નથી, લેક્ટિક એસિડ હોય. બરાબર છે? લેક્ટિક એસિડ, લેક્ટોબેસિલસ, તમે દૂધમાંથી દહીં બનાવવા માટે સાંભળ્યું જ છે, તમને ખ્યાલ છે. તો આ રિએક્શન ઘણા બધા ડેરિવેટિવ બની શકે. આનું તમે રિડક્શન કરો તો શું બની શકે? CH2NH2. બરાબર. બીટા એમિનો આલ્કોહોલ, ઘણા બધા જે બનાવવા છે, અલગ અલગ ડેરિવેટિવ્સ ઘણા બની શકે આની અંદરથી. ધીસ ઇઝ બીટા હાઇડ્રોક્સી કીટોન છે. આ બીટા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ છે. તો એક ઇન્ટરમીડિયેટ છે સાયનોહાઇડ્રીન, અને સાયનોહાઇડ્રીન માંથી બીજા ઘણા કમ્પાઉન્ડ બની શકે. ઓકે. અહીંયા પીએચ લઈએ તો એને મેન્ડેલિક એસિડ કહેવાય. એના પણ ઘણા બધા યુઝિસ છે. અને આ રિએક્શન છે એ સ્ટીરિયો સેન્સિટિવ રિએક્શન પણ છે. સી ડબલ બોન્ડ ઓ છે, અહીંયા આગળ આપણે એકદમ હિન્ડ્રન્સ ક્રિએટ કરાવી દઈએ અને પછી તમને એમ હોય કે હું આમાં HCN નું એડિશન કરાવું તો ન થાય. આ બધી રિએક્શન્સ છે એ સ્ટેરિકલી સેન્સિટિવ રિએક્શન છે. બરાબર છે? એટલે આવાની પછી રિએક્શન ન થાય. બાકી તો બધાની જે રિએક્શન્સ તમે લખો છો એ રીતે લખવી જોઈએ, HCN ને એડ કરીને. પ્રોડક્ટ બધાની ભાઈ લખી દેજો. નોર્મલ બધી રિએક્શન્સ તમને ખ્યાલ છે, એટલે તમે ડાયરેક્ટ લખી દેજો આન્સર. HCN સાઇનોહાઇડ્રીન કેવી રીતે બનાવવાના છે. એકના એક કાર્બન ઉપર CN પણ આવશે ને OH પણ આવશે. બહુ હિન્ડ્રન્સ હોય તો રિએક્શન નહીં થાય. એક્સ્ટ્રીમ હિન્ડ્રન્સમાં રિએક્શન નથી થતી. સેકન્ડ રિએક્શન. હેલો સર. બોલો. સર, HCN નો OH માઈનસ એ રેટ લઈ અને ખાલી CN માઈનસ નો રેટ લઈ તો એમાં વધારે ફાસ્ટ રિએક્શન કઈ? ખાલી CN માઇનસ નો મિનિંગ એવો જ થાય ને કે તમે છે એ એક મીડિયમ છે એ ક્રિએટ કરાવીને પછી ન્યુક્લિયોફાઇલ કરાવ્યો હશે પ્રોડ્યુસ. બરાબર. તો એ તો બે સરખા જેવું જ થાય, એમાં કઈ ફેર ન પડે. NaHSO3. આને શું બોલાય? NaHSO3 નું નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. અથવા તો આને છે એ શું બોલાય? સોડિયમ બાયસલ્ફાઇડ. PHITE લખો તો પણ ચાલે ને FITE લખો તોય પણ ચાલે. બે રીતે સ્પેલિંગ લખે છે. બરાબર. બે રીતના સ્પેલિંગ લખે છે લોકો. સોડિયમ બાયસલ્ફાઇડ ની અંદર આપણે અહીંયા આગળ કોઈ કાર્બોનિલ કમ્પાઉન્ડ લઈ લઈએ. સોડિયમ બાયસલ્ફાઇડ લેવાનો છે. સોડિયમ બાયસલ્ફાઇડ નું સ્ટ્રક્ચર કેવી રીતે થાય? સોડિયમ બાયસલ્ફાઇડ છે એનું સ્ટ્રક્ચર આવી રીતે હોય. જો Na બોન્ડ O, S ડબલ બોન્ડ O અને OH. ત્રણની અંદર ઓક્સિજન, એક સાઈડ OH અને એક સાઈડ ONA. સલ્ફરની ઉપર લોન પેર હોય
આપણી પાસે અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ છે કીટોન કાર્બોનિલ સીધો કાર્બન ઉપર અટેક થશે બોન્ડ નું શિફ્ટિંગ થાય શું મળ્યું આપણને અહીંયા આગળ તો શું જોઈન થઈ ગયો SO3 બરાબર છે H અચ્છા અહીંયા આગળ જે Na પ્લસ છે બરાબર આ માઇનસ ને એને પ્લસ એને પ્લસ શિફ્ટ થઈને ક્યાં જશે ઓક્સિજન ઉપર OH બીનો સાહેબ બરાબર છે અહીંયા આગળ Na સલ્ફર નો અટેક થયો O માઇનસ બને એની સાથે સોડિયમ જશે ને અહીંયા આગળ શું આવી ગયું SO3H આવું થયું SO3H તો આવું અહીંયા આગળ બને છે હવે ઉપર SO3H એટલે એસિડ થયો સલ્ફોનિક એસિડ અને નીચે O માઇનસ એટલે સ્ટ્રોંગ બેઝ આલ્કોક્સાઇડ ફિનોક્સાઇડ ઇથોક્સાઇડ મિથોક્સાઇડ બધા જોયેલા હતા ને તો નીચે વાળો ભાગ આખો બેઝ છે ને ઉપર વાળો સ્ટ્રોંગ એસિડ છે તો આની અંદર અંદરો અંદર એસિડ બેઝ રિએક્શન થઈ જાય પ્રોટોન ટ્રાન્સફર થાય આમાં પ્રોટોન ટ્રાન્સફર એટલે ઇન્ટ્રા એસિડ બેઝ રિએક્શન ઉપર આવી જશે SO3 માઇનસ Na પ્લસ અને નીચે થઈ જશે OH સોલ્ટ ભાઈ 3 ઓક્સિજન ની સાથે અહીંયા તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન પણ છે ને ઓક્સિજન -3 તો આ જે છે ને આપણને ઓલવેઝ આને આપણે કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ એડિશન પ્રોડક્ટ અથવા તો આને બોલાય એડક્ટ અને આ ઓલવેઝ વ્હાઇટ ક્રિસ્ટલ હોય આના બરાબર છે વ્હાઇટ ક્રિસ્ટલ સફેદ રંગના સ્ફટિક હોય આના આ જે છે એ વ્હાઇટ કલરના ક્રિસ્ટલ આપણને મળે અને આનો મેઇન યુઝ ક્યાં થાય એકવાર આ ક્રિસ્ટલ મળી જાય પછી તો તમે એને સેપરેટ કરીને તમે જે કોઈ આલ્ડીહાઇડ કીટોન છે ને પ્યોર કરી શકો એકદમ આ એકવાર ક્રિસ્ટલ બની ગયા પછી તમે આની અંદર એસિડ નાખો કે બેઝ નાખો બરાબર છે ચલો આની અંદર હું એડ કરી દઉં છું H પ્લસ અથવા તો અહીંયા આગળ OH માઇનસ હવે તમને જે કાર્બોનિલ મળે એ એકદમ 100% પ્યોર મળે ધીસ ઇઝ પ્યોર કાર્બોનિલ કમ્પાઉન્ડ આ રિએક્શન નો મેઇન યુઝ ક્યાં થાય પ્યોરિફિકેશનમાં આલ્ડીહાઇડ કે કીટોન કોઈ જગ્યાએ ઇમ્પ્યોર થઈ ગયા હોય તો એને 100% પ્યોર કરવા હોય તો આ રિએક્શન નો યુઝ થાય એકવાર તમારે છે એની અંદર NaHSO3 એડ કરી દેવાનું NaHSO3 એડ કરી દો એટલે શું થાય એની અંદર એક ઇન્ટરમીડિયેટ બને પ્રોટોન ટ્રાન્સફર તરત થઈ જાય આ આપણને દેખાય નહીં આપણને તો સીધું આ જ મળે વ્હાઇટ ક્રિસ્ટલ એ તો અંદરો અંદર રિએક્શન થઈ ગઈ હોય હવે આ જે વ્હાઇટ ક્રિસ્ટલ મળે એને તમે એસિડ કે બેઝ થી ડીકમ્પોઝ કરી દો એટલે પ્યોર કાર્બોનિલ રિલીઝ થાય SO3 નીકળી જશે ગેસની અંદર બરાબર NaCl ન્યુટ્રલાઇઝ થઈ જશે અને ડબલ બોન્ડ O પાછો બની જાય પ્યોર C ડબલ બોન્ડ O પ્રોડ્યુસ થાય માનો કે મારી પાસે એક વેસલ છે આ વેસલ ની અંદર એસિટાલ્ડીહાઇડ CH3CHO પ્લસ મિથેનોલ બે મિક્સ થઈ ગયા મારે આને સેપરેટ કરવા છે તો એડ કરી દો NaHSO3 આની સાથે ક્રિસ્ટલ બનાવશે આ તો સોલ્યુશનમાં જ રહી જશે પછી તમે એને ફિલ્ટર કરી લો બરાબર ને ફિલ્ટર કરી આવી તમે ફનેલ થી ફિલ્ટર કરી શકો આવી પણ વ્યવસ્થા હોય આવી ગરણી પણ ચાલે બે થી તમે ફિલ્ટર કરી શકો જેનાથી તમે ફિલ્ટર કરો એ તો ક્રિસ્ટલ્સ ને અલગ પાડી લો અને એને અલગ કરીને પછી એસિડ બેઝ સાથે ટ્રીટ કરીને પ્યોર તમને આ મળી જશે તો સોડિયમ બાયસલ્ફાઇડ છે એ પ્યોરિફિકેશન માટે યુઝ થાય આ રિએક્શન એ માટે કામની છે ઓકે હવે એમાં કીટોન હોય તો કીટોનની અંદર ઇક્વિલિબ્રિયમ છે એ બેક સાઈડ રહે છે અને આલ્ડીહાઇડ માટે રિએક્શન વધારે રાઈટ સાઈડ જાય કીટોન માટે કેમ તકલીફ છે કીટોનની અંદર શું હોય અહીંયા આગળ મિથાઇલ થાઇલ એવા કોઈ ગ્રુપ હોય તો નજીક આવે હિન્ડ્રન્સ થાય કીટોન તો આમ પણ લેસ રિએક્ટિવ છે ને બરાબર હું અહીંયા આગળ છે એ લખું જ છું બરાબર છે ધીસ રિએક્શન ઇઝ સ્ટેરિકલી સેન્સિટિવ this reaction is sterically sensitive ઇક્વિલિબ્રિયમ ની વાત કરું તો આલ્ડીહાઇડ જે હોય
એની માટે રિએક્શન છે એ રાઈટ સાઈડ, આલ્ડીહાઇડ માટે રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ ઓછું. આ ઇક્વિલિબ્રિયમ નો એરો છે એ જોઈ જોજો. અને કીટોન છે એની માટે આ ઇક્વિલિબ્રિયમ નો એરો છે એ આ બાજુ ઓછો ને રિવર્સમાં વધારે, ઇક્વિલિબ્રિયમ લેફ્ટ સાઈડ વધારે રહે કીટોન માટે. ઓલ આલ્ડીહાઇડ gives this test, બરાબર છે. ઓલ આલ્ડીહાઇડ gives this reaction, but only methyl ketone, only aliphatic methyl ketones gives this test, gives this reaction. કીટોન બધા ટેસ્ટ નથી આપતા, કીટોન બધા પ્રેસિપિટેટ નથી ફોર્મ કરી શકતા, કારણ કે કીટોનમાં મેં તમને કીધું કીટોનમાં તકલીફ શું છે. જો કીટોનમાં માનો કે અહીંયા આગળ કોઈ ગ્રુપ હશે જ, બરાબર છે, અહીંયા મિથાઇલ છે કે અહીંયા આગળ ઇથાઇલ છે, અત્યારે એંગલ કેટલો છે 120 ડિગ્રી. જેવો એ sp3 માં કન્વર્ટ થાય એટલે અહીંયા આગળ છે એ મિથાઇલ, આ બાજુ ઇથાઇલ, SO3Na, એટલે કે અહીંયા આગળ SO3Na અને આ બની જશે OH. હવે તો આ sp3 ને sp3 એટલે 109 ડિગ્રી, 120 ડિગ્રી સેપરેટેડ છે, 109 માં તો નજીક નજીક થયા. એટલે કીટોનમાં હિન્ડ્રન્સ થવાને લીધે થઈ, આ બે ગ્રુપ વચ્ચે હિન્ડ્રન્સ થવાને લીધે થઈ અને આ રિએક્શન ફોરવર્ડ ડિરેક્શનની અંદર ઓછી થાય ને બેકવર્ડ વધારે આવવાની ટ્રાય કરે, તો કીટોન ફેલ થાય છે. કયા કીટોન આ ટેસ્ટ આપી શકે? તો કે ઓનલી એલિફેટિક મિથાઇલ કીટોન. એલિફેટિક મિથાઇલ કીટોન એટલે અહીંયા આગળ R હોવા જોઈએ અને અહીંયા આગળ કમ્પલસરી CH3, તો જ ટેસ્ટ આપે, બાકીના ટેસ્ટ ન આપે. બધા કમ્પલસરી નોટ કરો, આ નોટ ડાઉન કરો ભાઈ, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરી લીધું? કયા કયા છે એ કીટોન રિએક્શન્સ આપશે એ તમારે લોકોએ કહેવાનું છે. NHSO3 સાથે રિએક્શન આપે કે ન આપે એ ચેક કરીને જવાબ લખવાનો છે આમાં. મોડાસા સેન્ટર આજે અલગ અલગ બેઠા છો, કેમ આજે સ્કૂલ બંધ છે ત્યાં? સ્કૂલ ચાલુ છે, સ્ટાફ રૂમ હે. અચ્છા, ઓકે. પેલું તો આલ્ડીહાઇડ છે, ટેસ્ટ આપશે. આ મિથાઇલ કીટોન તો છે પણ એરોમેટિક મિથાઇલ કીટોન છે, એરોમેટિક મિથાઇલ કીટોન નો આપે. જો આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, હાઉ કેન વી ડિસ્ટિંગ્વિશ બિટવીન પેન્ટેન 2-1 એન્ડ પેન્ટેન 3-1? તો આ પેન્ટેન 2-1 છે એ કેવો છે? એલિફેટિક મિથાઇલ કીટોન. આ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે રિએક્શન આપે ને આ ન આપે. બોર્ડમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 2 માર્ક્સની અંદર.
તમે કઈ રીતે પેન્ટેન 2 ને પેન્ટેન 3 ને સેપરેટ કરી શકો અથવા તો આઈડેન્ટિફાઈ કરી શકો? તો આન્સર આવે NaHSO3. આ આપશે બરાબર, કીટોન છે પણ એરોમેટિક નથી, આ નહીં આપી શકે. આ આપી દેશે એલિફેટિક છે, સાયક્લોહેક્સેન રિંગ છે. આ તો આલ્ડીહાઇડ છે, એ તો આપે. આલ્ડીહાઇડ તો બધા ટેસ્ટ આપે. ઓલ આલ્ડીહાઇડ gives this ટેસ્ટ. ચલો એની પછી છે રિએક્શન વિથ GR. હેલો સર. બોલો આશિષ સર, બોલો બોલો. પાછળ તમે એરોમેટિક વાળો ટેસ્ટ નથી આપતો, એનું કારણ શું? પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. એરોમેટિસિટી આપણે એવું લખ્યું હતું ને કે અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ ઓ છે. અચ્છા, હવે આની અંદર જોવા જઈએ તો અહીંયા આગળ સફિશિયન્ટ ચાર્જ તો હોવો જોઈએ. હવે આ પ્લસ એમ ઇફેક્ટ પ્રોવાઈડ કરે, અને પ્લસ એમ ઇફેક્ટ પ્રોવાઈડ કરવાને લીધે થઈને ડેલ્ટા ચાર્જ બહુ ઓછો થઈ જાય. આપણે ઓર્ડર બનાવ્યો હતો ને, મેં એમાં લખાયું હતું કે એલિફેટિક બધા રિએક્ટિવ એરોમેટિક કરતા. આવું આપણે પેલા શીખ્યા હતા. આવી રીતે આપેલું છે. અહીંયા આગળ આલ્ડીહાઇડ કીટોન કોઈ પણ છે, ચલો આ આર, અને અહીંયા આગળ છે એચ આલ્ડીહાઇડ છે. આમાં આપણે રેઝોનન્સ કરાવીએ તો શું થાય? ઉપર O માઇનસ બને, નીચે +1 બને. આમાં કોઈ તકલીફ નથી. હવે આની જગ્યાએ આપણે છે એ એરોમેટિક વાળું લઈએ, આલ્ડીહાઇડ લઈએ આપણે, બરાબર છે. હવે આમાં રેઝોનન્સ કરાવો તો ઉપર O માઇનસ, કાર્બન ઉપર પ્લસ. પણ હવે આ કાર્બન ઉપર પ્લસ આવે એ પેલા તો અંદર થી તરત ડોનેશન થાય. અહીંયા આગળ કાર્બોનિલ કાર્બનને આપણે છે એ જો પ્રોપર રીતે ટ્રીટ કરવા માંગતા હોઈએ તો પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર અહીંયા આગળ બધે પણ આવું જ હશે. ક્યાં ક્યાં પ્લસ ડેલ્ટા ચાર્જ બોલો? એક એના ઓર્થો ઉપર, એક પેરા ઉપર, એક ઓર્થો ઉપર. 4 જગ્યાએ ડેલ્ટા ચાર્જ છે. 4 જગ્યાએ એટલે આ કેટલો હશે? 1/4. ચાર્જ જો અહીંયા +1 હતો ને અહીંયા 1/4 થઈ ગયો. હવે ઓલો કીટોન તમે મૂકો તો એમાં હજી પ્લસ આ ઇફેક્ટ આવે. આર ડેશ કે આર કોઈ મૂકો તો હજી પ્લસ આ ઇફેક્ટ આવે. ચાર્જ બહુ ઓછો થઈ જાય, રિએક્શન જ ન થાય. ગ્રીગાર્ડમાં ખાલી યાદ કરવાનું છે. આમાં ખાલી પોઈન્ટ તમને યાદ કરાવી દઉં. ફોર્માલ્ડીહાઇડ લઈએ તો શું બને? 1 ડિગ્રી આલ્કોહોલ. બીજા કોઈ આલ્ડીહાઇડ લઈએ તો 2 ડિગ્રી આલ્કોહોલ. અને જો તમે અહીંયા આગળ કીટોન જ લઈ લો તો તમને મળે 3 ડિગ્રી આલ્કોહોલ. આ તો બહુ ડિટેલમાં કરાવેલું છે, રિવિઝન પણ કરેલું છે ઘણી વાર, એટલે એને આપણે હવે નથી ટચ કરતા. એડિશન ઓફ H2O. આ રિએક્શન છે એ રિવર્સિબલ રિએક્શન છે. જનરલી એડિશન થાય નહીં, પણ ફોર્માલ્ડીહાઇડ જેવા અમુક કમ્પાઉન્ડની અંદર એડિશન જોવા મળ્યું છે. C ડબલ બોન્ડ O એડિશન થાય તો ખરી, પણ એસિડની પ્રેઝન્સમાં થાય. એસિડ તમે નાખો એટલે OH+ બને. અચ્છા, આ વાત મેં તમને કરી હતી, OH+ બનાવી દો તો હવે આ કાર્બન ઉપર છે પેલા ડેલ્ટા છે, હવે આ ડેલ્ટા વધી જાય. ઓક્સિજન પ્લસ વધારે વિડ્રો કરે ને હવે એની ટેન્ડન્સી. તો વી હેવ મેડ અવર કાર્બોનિલ કાર્બન મોર ઇલેક્ટ્રોફિલિક. પ્રોટોનેશન ઓલવેઝ ઇન્ક્રીઝિસ ઇલેક્ટ્રોફિલિસિટી. આ વાત કરી હતી મેં તમને, કાર્બોનિલનું સ્ટ્રક્ચર ભણાવ્યું ત્યારે જ. પ્રોટોનેશન થી શું થાય? કાર્બોનિલની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, ઇલેક્ટ્રોફિલિસિટી ઇન્ક્રીઝ થાય. તો હવે આટલો બધો સસેપ્ટિબલ થઈ ગયો હશે કે એ વોટરનો અટેક પણ લઈ લેશે, બરાબર છે. વોટરનો પણ અટેક અલાઉ કરે. ચલો, વોટરનો અટેક અલાઉ થયો એટલે શું બની ગયું ભાઈ? અહીંયા આગળ ઉપર OH, નીચે OH2+. અચ્છા, આમાંથી H+ નીકળી જશે પાછો. H+ તો કેટેલિસ્ટ છે. એક અહીંયા OH, એક અહીંયા OH. ધીસ ઇઝ વોટ? આ શું બની ગયું ભાઈ? જેમ ડાયોલ, જેમિનલ ડાયોલ કહેવાય આને, 1,1 ડાયોલ. આ કમ્પાઉન્ડ અનસ્ટેબલ હોય એટલે તરત જ રિએક્શન પાછી બેકવર્ડ આવે.
વન ડાયોલ બને ખરી, પણ તરત જ બેકવર્ડ રિએક્શન થઈ જાય, સ્ટેબલ નથી હોતા. ધેર આર વેરી ફ્યુ લેસ કમ્પાઉન્ડ કે જે વન ડાયોલમાં પણ સ્ટેબલ રહી શકે. અમુક છે એવા કમ્પાઉન્ડ, બરાબર. અને આ રિએક્શન થાય છે ની સાબિતી શું? આવી રિએક્શન થાય છે ની સાબિતી શું? તો આપણે સી ડબલ બોન્ડ ઓ, હું આમાં H2O18 નાખી દઉં છું, તો થોડાક ટાઈમ પછી એવું જોવા મળ્યું કે આ ઓક્સિજન 18 અહીંયા આગળ મળ્યો. એ 18 નંબરનો ઓક્સિજન મળે ક્યારે? આમાં સાહેબ એડ થતો હોય ને પછી પાછો નીકળી જતો હોય તો જ થાય ને. રિવર્સ રિએક્શન વિચારો, ચલો આનું પ્રોટોનેશન થયું અને હવે H2O બહાર નીકળી ગયો, ફરીથી સી ડબલ બોન્ડ ઓ બન્યો. તો 18 નંબરનો ઓક્સિજન આમાં ડબલ બોન્ડમાં દેખાય ક્યારે? જ્યારે આવી રિએક્શન થતી હોય તો, એડિશન એલિમિનેશન થતું હોય તો. તો આ વાતની એક સાબિતી છે કે આની અંદર ડાયોલ બને તો છે, પણ તરત પાછો ડીકમ્પોઝ થઈ જાય છે. H2 ઉપરમાંથી H, નીચેમાંથી OH, એવું બને ઉપરમાંથી OH, નીચેમાંથી H, આવું બની જાય. 50% મોલેક્યુલમાં આવું થઈ જાય, એટલે આપણને સાબિતી મળે છે કે આવું થાય છે. બહુ ઓછા એવા કમ્પાઉન્ડ છે કે જેની અંદર વન ડાયોલ સ્ટેબલ રહે, એવાનું અહીંયા આગળ એને હું એનલિસ્ટ કરું છું. અને એ પેલા ડાયોલ જે કાંઈ બને એ પણ રિએક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે. percentage hydrate directly proportional to reactivity. જેની રિએક્ટિવિટી વધારે હોય એમાંથી હાઇડ્રેટ વધારે બને. જેમ કે આલ્ડીહાઇડ તો બહુ જ રિએક્ટિવ છે, ફોર્માલ્ડીહાઇડ. તો સાહેબ આની અંદર જે કોઈ પણ હાઇડ્રેટ બને, બરાબર છે, આમાં જે કોઈ પણ હાઇડ્રેટ બને છે એ 99% હાઇડ્રેટ બને છે. અચ્છા, હવે ખાલી એક અહીં આગળ મિથાઇલ ગ્રુપ લઈ લઈએ. ચલો આમાં હાઇડ્રેટ બનાવી જુઓ. હવે તો આમાં આની કરતા તો લેસ રિએક્ટિવ ને, તો હાઇડ્રેટ બને 58%. અને જો કીટોન લઈ લો તો કીટોન તો બહુ જ ઓછો રિએક્ટિવ છે. કીટોનમાંથી તમને એવું હોય કે આવા ડાયોલ બનાવીએ, વન ડાયોલ કીટોનની અંદરથી બનાવીએ, તો એ બહુ ઓછા સ્ટેબલ હોય, ઓનલી 1%. રિએક્ટિવ જેટલા વધારે ને એટલા એમાંથી ડાયોલ ઇઝીલી બની શકે. માનો કે હું અહીંયા આગળ સાયક્લો બ્યુટ પ્રોપેનોન લઈ લઉં. અહીંયા એંગલ કેટલાનો છે? 60 ડિગ્રીનો. અને કાયદેસર એંગલ થવો કેટલો જોઈએ? 120 ડિગ્રીનો. એટલે ઓલા 120 માંથી તમે એને પરાણે બેન્ડ વાળી અને 60 માં લઈ આવ્યા. સ્પ્રિંગને આમ બરાબર દબાવી. આની એટલી બધી ટેન્ડન્સી હોય કે રિંગ તરત ઓપન કરો ભાઈ, બહુ આપણે સ્ટ્રેનમાં છીએ, 60 ડિગ્રીના સ્ટ્રેનમાં. કાયદેસર હોવો જોઈએ 120, પણ છે 60. એટલે આટલો બધો રિએક્ટિવ છે કે એની ઉપર છે એ જો તમે વોટરનું એડિશન કરાવો તો એ તરત જ ડાયોલ બનાવી લે. અને હવે આ sp3 છે, sp3 તો 109 ને, 109 એટલે ઓપન તો થયું ભાઈ, રિંગ ઓપન તો થઈ, થોડોક તો રિલીફ મળે. અચ્છા, અહીંયા એંગલ તો તમે જોવો તો આમ 60, પણ અહીંયા આગળ 120 ડિગ્રી ના કેટલો છે? 1010 ડિગ્રી. અહીંયા આગળ 60 ડિગ્રીનો સ્ટ્રેન અને અહીંયા 50 ડિગ્રીનો સ્ટ્રેન, સમજ્યા? એટલે થોડોક 10 ડિગ્રી સ્ટ્રેન ઓછો થયો એનો. અને 10 ડિગ્રી સ્ટ્રેન ઓછો થયો એટલે એ રિએક્શન તરત કરાવી લેશે. F3CCHO, ફ્લોરલ કહેવાય આને, ફ્લોરલ.
ચલો આમાં ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડિંગ, इंट्रामोलिक्युलर एच बॉन्डिंग, क्लोरल તમે જો આ માઇનસ આ ઇફેક્ટ સ્ટ્રોંગ કરે, અહીંયા આગળ કાર્બન ઉપર બહુ જ પ્લસ ડેલ્ટા ચાર્જ વધી ગયો, વોટર અહીંયા અટેક કરશે અને વોટરના અટેક થી અહીંયા પણ ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ બને, ક્લોરલ હાઇડ્રેટ, અને આ બે પાછા જેવા તેવા પર્સન્ટેજમાં ન મળે, 100% બને આ બધા. ક્લોરીન ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ બનાવે એવું એક્ઝામ્પલ છે. ક્લોરીન જે છે ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ બનાવે એવું એક્ઝામ્પલ છે આ. ચલો એક તમારી માટે, આને બોલાય નીન હાઇડ્રીન. બાયોલોજી વાળાએ ક્યાંક સાંભળ્યું હોય નીન હાઇડ્રીન, અથવા પ્રેક્ટિકલમાં એવું હોય, એમિનો એસિડને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય નીન હાઇડ્રીન. આમાં H2O એડ કરજો. વચ્ચે વાળો જે સી ડબલ બોન્ડો છે વચ્ચે વાળો, ઇટ ઇઝ મોસ્ટ રિએક્ટિવ. અને એનો ફાયદો એ છે કે જો ત્યાં તમે OH બનાવો તો બે સાઈડ થી એડવાન્ટેજ મળે. આ પણ 100% બનશે. તો પેલી ટાઈપની જે પણ કઈ રિએક્શન હતી એ બધા જ એડિશન નોર્મલી આપણે કમ્પ્લીટ કર્યા. જેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ બધા નોટ ડાઉન કર્યા. હવે આપણે છે એ લખીએ એડિશન ફોલોડ બાય એલિમિનેશન, સેકન્ડ ટાઈપની રિએક્શન. એડિશન ફોલોડ બાય એલિમિનેશન. એડિશન ફોલોડ બાય એલિમિનેશન એટલે પહેલા એડ થાય ને પછી H2O CO2 એવું કંઈક રિમૂવ થતું હોય. આમાં બે રિએક્શન્સ છે એ શીખવાની છે. એક છે રિએક્શન વિથ અમોનિયા ડેરિવેટિવ NH2Z, અને બીજું છે રિએક્શન વિથ આલ્કોહોલ. આપણે ક્યાંથી શરૂઆત કરીએ? રિએક્શન વિથ આલ્કોહોલ. આલ્કોહોલ સાથેની રિએક્શન છે એનો સ્ટડી કરીએ આપણે. ચલો એડિશન ઓફ આલ્કોહોલ. સાયન્ટિસ્ટોએ એવું વિચાર્યું કે ભાઈ સી ડબલ બોન્ડ ઉપર H2O નો અટેક થાય. H2O એટલે શું છે? આવી રીતે છે ને, એડિશન ઓફ H2O, તો H2O અટેક કરે તો આપણે એક કામ કરી લઈએ, અહીંયા આગળ R કરી દઈએ. નાવ ઇટ ઇઝ આલ્કોહોલ. તો વોટરનો અટેક થઈ શકતો હોય તો આલ્કોહોલમાં શું વાંધો? બે સ્ટ્રક્ચરલી તો OH જ છે. તો પછી એવું વિચાર્યું કે ભાઈ આપણે આલ્કોહોલને પણ એડ કરી શકીએ. તો સી ડબલ બોન્ડ O આમાં છે એ જો આપણે
1 મોલ આલ્કોહોલ લઈ લઈએ, 1 મોલ, તો સાહેબ આપણને આવું મળે છે. અહીંયા આગળ છે એ એક OH થશે અને એક થશે OR. અહીંયા જો હાઇડ્રોજન હોય તો એને આલ્ડીહાઇડ કહેવાય. અને જો અહીંયા હાઇડ્રોજન નથી તો ઇટ ઇઝ કીટોન. અહીંયા H છે, H, બરાબર, ધીસ ઇઝ હાઇડ્રોક્સી ઇથર. જો અહીંયા આગળ H છે તો આપણે આને બોલશું હેમી એસિટલ. H નથી તો ઇટ ઇઝ નોન એઝ હેમી કીટલ. જો આલ્ડીહાઇડ હશે તો એમાંથી એસિટલ બનશે અને જો કીટોન હશે તો એની અંદરથી હેમી કીટલ બનશે. 1 મોલ આલ્કોહોલ લઈએ તો, and this reaction will not occur simply without catalyzing through H+. H+ is must. એ તમે કોન્સન્ટ્રેટેડ HCl એડ કરીને કરાવો, H2SO4 એડ કરાવીને કરાવો કે પછી બેન્ઝીન સલ્ફોનિક એસિડ નાખો, પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, તો પણ ચાલે. બરાબર છે, આ અલગ અલગ છે. પણ ઇન શોર્ટ આ રિએક્શન રિવર્સિબલ જ હોય અને આ રિએક્શન છે એ ફોરવર્ડ ડિરેક્શનમાં વધારે ને વધારે કરવા માટે થઈને લી અકોર્ડિંગ તમારે આલ્કોહોલની અમાઉન્ટ કે કીટોન થોડો વધારે રાખવો પડે. 2 મોલ આલ્કોહોલ હોય તો પણ અલગ આપણને પ્રોડક્ટ મળે. ચલો 2 મોલ માટે લખી દઈએ. ટુ મોલ જો આપણે લઈએ તો શું મળે? જેમિનલ ડાઈથર, બરાબર, જેમિનલ ડાયોલ તો જેમિનલ ડાઈથર. જેમિનલ ડાઈથર ના નેમિંગ આપણે કરીએ તો આલ્ડીહાઇડ ઓર કીટોન. આલ્ડીહાઇડ હોય તો શું બોલાય? એસિટલ. કીટોન હોય તો કીટલ. કીટોન માંથી કીટલ, આલ્ડીહાઇડ ની અંદરથી એસિટલ. એક OH આવે તો હેમી. OH છે જ નહીં તો આને શું બોલાય? OH અંદર જોવા જ નથી મળતા તો એને આપણે છે એ શું કહી દઈએ? એસિટલ કે કીટલ. ચલો જો આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈને બતાવી દઉં છું કેવી રીતે રિએક્શન થાય. ફોર્માલ્ડીહાઇડ લેવો, કોઈ પણ આલ્ડીહાઇડ લેવો, આવી રીતે આવશે. પહેલું કર્યું સાહેબ પ્રોટોનેશન. પ્રોટોનેશન થી રિએક્ટિવિટી આની ઇન્ક્રીઝ થાય. હવે આલ્કોહોલ કે એની ઉપર કોઈ ઉપર અટેક કરાવવો હોય તો એ ઈઝી બને. હવે અહીંયા અટેક કરશે ને ઉપર, ચલો આ OH, H+ ને પાછો રિમૂવ કરી દો. એ તો કેટેલિસ્ટ છે. એક OH છે ને એક OR છે. આલ્ડીહાઇડ લેવો હોય તો તમારે અહીંયા આગળ શું કરવાનું? CH3 અને H. હવે કયા તમારે કમ્પોઝિશન લેવા એ તમારી ઉપર ડિપેન્ડ છે. કીટોન લેવા હોય તો બે બાજુ મિથાઇલ મિથાઇલ હશે. પણ આમાં 1 મોલ એડ થયો તો આવું બને છે. 1 મોલના એડિશન થી આવું બને છે. ચલો હજી આપણે આની અંદર વધારે મોલ આલ્કોહોલ એડ કરી દઈએ તો એસિડની પ્રેઝન્સમાં જ વધારે આલ્કોહોલ. તો પહેલા છે એસિડ શું કરશે? આને લિવિંગ ગ્રુપ H2O ને ઉપાડશે. લિવિંગ ગ્રુપને અહીંયા આગળથી રિમૂવ કરી દો અને નોટ ઓનલી ધેટ ઓક્સિજન એના ઇલેક્ટ્રોન પેર આપીને એને સપોર્ટ કરે કે હા ભાઈ ઉપાડો એને. એટલે -H2O થયો. ઓક્સિજને ઇલેક્ટ્રોન આપ્યા જ છે. ઓક્ઝોનિયમ આયન ફરીથી બને છે. જો આ બે તો ઇક્વિવેલેન્ટ છે ને, ધીસ ટુ આર ઇક્વિવેલેન્ટ. તો એ ફરીથી એક વખત આલ્કોહોલનો અટેક અલાઉ કરશે
અને પછી આ H+ પાછો નીકળી જશે અહીંયા આગળથી, બધું એક સાથે લખી દઉં છું, -H+. ચલો, એક OR અને બીજો પણ અહીંયા શું આવશે, OR. આ કાર્બનને ફોકસ કરવાનો, આ કાર્બનને. બે ઓક્સિજન જેની સાથે જોઈન્ટ થયા છે એની ઉપર હાઇડ્રોજન છે, તો કે હાઇડ્રોજન છે, અને બે ઈથર છે, તો આને કહેવાય એસિટલ. બરાબર છે, ધીસ ઇઝ એસિટલ. મિકેનિઝમ કોઈ યાદ રાખવાની જરૂર નથી, તમને તો ખાલી એટલું આવડે કે આ એસિટલ છે, હેમી એસિટલ છે, એટલું જ કામનું છે. તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાના છે આ એસિટલ છે કે નથી. આ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટની જેવું કામ કરે. જે રિએક્શન, લેટ મી ટેક વન એન એક્ઝામ્પલ. જો પ્રશ્ન એ છે કે મારી પાસે એક આલ્ડીહાઇડ છે ને એક કીટોન છે. જો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખીશ ને તો એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આલ્ડીહાઇડ નો છે એ ખાતમો બોલાવી દેશે. 1 મોલ જ એડ કરું છું તો એ અહીંયા આગળ CH2OH કરી દેશે ને, અહીંયા આગળ ડબલ બોન્ડ આમનામ રાખશે. તકલીફ એ છે કે મારે રિડક્શન કરવું જ છે, પણ મારે છે એ અહીંયા OH જોવે છે ને, આલ્ડીહાઇડ એમનેમ રહેવો જોઈએ. આવું કેમ કરવું? આલ્ડીહાઇડ બચી જવો જોઈએ અને કીટોનનો ભોગ લેવાઈ જવો જોઈએ. હવે રિએક્શન કરાવવા જાઓ તો પણ વધારે આલ્ડીહાઇડ ને થતું હોય, બરાબર? એટલે એને વધારે એવી ઉતાવળ હોય કે મારી જાન પહેલા નીકળે. તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખો તો ઈ જઈને ભાગી જાય એની હારે, બરાબર? ભગાડી જાય, હાલો આપણે ભાગી જાય. અને આપણો પ્રશ્ન એ છે કે ભાઈ જેની માટે આપણે સ્પેસિફાઈ કર્યું છે એને જ લાભ મળે, બીજાને કોઈને લાભ ન મળે, બરાબર છે? તો પછી આપણે શું કરવું જોઈએ? તો કે બહુ મોટો ઘૂમટો કઢાવી દઈએ, માસ્કિંગ કરી નાખીએ, બરાબર છે? ક્રીશ બનાવી દઈએ, ક્રીશ ઓલો માસ્ક કરી લે ને એવું. તો આપણે છે એ બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરવો પડે. સાહેબ અહીંયા આગળ જે આ આલ્ડીહાઇડ છે, C+O અને H, આની અંદર આપણે છે એ એડ કરી દઈએ ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ શું કરશે બોલો? આ H અને O, અહીંથી H2O ને એલિમિનેટ કરી દો. H2O એસિડિક મીડિયમમાં રિએક્શન કરશે. અહીંયા H છે, આ શું બની ગયો? એસિટલ. અને સાયક્લિક બનાવ્યો આપણે પાછો, સાયક્લિક વાળા વધારે સ્ટેબલ હોય, ઓપન વાળા કરતા સાયક્લિક સ્ટેબલ. હવે આમાં આલ્ડીહાઇડ ઓળખાતો નથી ને આલ્ડીહાઇડ ને આપણે છે એ લોક કરી દીધો, બરાબર છે? હવે આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ એડ કરી દો, બરાબર? લગન બગન થઈ જાય, બરાબર છે? 1-2 દી વયા જાય પછી આને બંધનમાંથી મુક્ત કરી દો. હવે પાછું એસિડિક મીડિયમમાં વોટર એડ કરી દો. વોટરથી તો આ તરત ડીકમ્પોઝ થઈ જાય, અને ડીકમ્પોઝ થઈ જાય એટલે ઓરિજિનલ આલ્ડીહાઇડ પાછો બની જાય, અને આલ્કોહોલ એટલો ઉપરનો નીકળી જશે. આ તો રિએક્શન રિવર્સિબલ ને, એટલે કામકાજ પતે પછી પાછું ડીમાસ્કિંગ કરી નાખવાનું, પછી દેખાડી દેવાનું હું આ છું એમ, બરાબર? એટલે ઘણી વખત છે એ આઈડેન્ટિટી છુપાવીને કામ કરવું પડે, તો આવું કરવું પડે. આમાં આ જગ્યાએ કામ લાગે. લો, અનલીગલ કામ કરવા હોય ને તો કામ લાગે. હજી બીજાના એપ્લિકેશન્સ છે પણ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે તો હર હર મહાદેવ એટલે લેક્ચર મારે નાનો લેવો પડે, એટલે તો મેં શેડ્યુલ બદલી દીધું, નહીતર તો મને સવારે શું વાંધો હતો, બરાબર? સ્મરચ્છિદમ પુરચ્છિદમ મકચ્છિદમ, એક આખો શ્લોક છે પણ પછી સંભળાવીશ, અત્યારે ટાઈમ નથી મારે, પણ 4 વાગી ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં વાત. પણ શ્રાવણીયા સોમવાર છે તો એન્જોયમેન્ટ લ્યો, બીજું તો શું. અહીં કાલે આવું એટલે પછી મને યાદ કરાવજો કે એક એક્ઝામ્પલ આનું કરાવ્યું છે, એક એપ્લિકેશન કરાવી છે, બરાબર? હજી 2 એક એક્ઝામ્પલ તમને આના હું કરાવીશ. દિનેશ સર આવ્યા લાગે, બરોડા ભૈલી સેન્ટર. હે, દિનેશ સર હતા કે ના? દિનેશ સર, હા, એને કહેજો આશીષ સર યાદ કરે.
સારું ચાલો અહીં સુધી રાખી દઈએ, આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.